છેલ્લા 2-3 વર્ષમાં ડિફેન્સ સેક્ટરમાં જબરજસ્ત ગ્રોથ થયો છે, જેને લીધે સ્ટોક્સ જેવા કે HAL છે, BEL, L&T, તેજસ જેવા સ્ટોક્સ 2 થી 5 ગણા વધી ગયા છે. પહેલા સમજીએ કે આ બૂમનું મુખ્ય કારણ શું છે. આ બૂમનું કારણ છે ગવર્મેન્ટનું ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું ફોકસ. ડિફેન્સમાં ઇમ્પોર્ટ ઘટાડવામાં આવ્યું છે અને ફાઇટર જેટ્સ, ડ્રોન, રડાર, વોરશિપ્સ જેવી મેન્યુફેક્ચરિંગ જે લોકલ કંપનીઝ કરતી હોય એના પર પ્રેફરન્સ આપવામાં આવે છે. HAL ને તેજસ જેટ માટે મોટા ઓર્ડર મળેલા છે. BEL ને આર્મી અને નેવી માટે એડવાન્સ રડાર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બનાવવાના ઓર્ડર આપવામાં આવેલા છે. પ્રાઇવેટ કંપનીઝ જેવી કે L&T, ડેટા પેટર્ન્સ એક્સેટ્રા પણ આ પ્લાનમાં એક્ટિવલી કન્ટ્રીબ્યુટ કરી રહી છે. ઇન્ડિયા હવે ડિફેન્સ એક્સપોર્ટ પણ કરવા લાગ્યું છે. ફિલિપિન્સ, આર્મેનિયા જેવા દેશોમાં સપ્લાય વધી છે અને આગળના 5-6 વર્ષમાં 6 થી 7 લાખ કરોડના ડિફેન્સ ઓર્ડર એક્સપેક્ટેડ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર છે કે સ્ટોક્સ ઓલરેડી રેલી કરી ચૂક્યા છે. વેલ્યુએશન અત્યારે એક્સપેન્સિવ છે, લોંગ ટર્મમાં ગ્રોથ પોટેન્શિયલ છે. જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સ્ટેગર્ડ વેમાં કરો, કારણ કે શોર્ટ ટર્મમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે છે.